ફ્રેશ ક્રીમ વગર, માવા વગર અને ખૂબ જ ઓછા ખર્ચમાં આજે આપણે કુલ્ફી બનાવીશું. અને હા, આપણે કુલ્ફી મોલ્ડનો ઉપયોગ પણ નથી કરવાના. એકદમ ટેસ્ટી, ક્રીમી અને એકદમ બજાર જેવી બનશે. તો એના માટે મેં અહીં અડધો લીટર દૂધ લઈ લીધું છે અને એને ગરમ થવા માટે મૂકી દીધું છે. અને અહીં તમે મલાઈવાળું, મલાઈ વગરનું કોઈ પણ દૂધ લઈ શકો છો. અત્યારે દૂધને આપણે ધીમા તાપે ગરમ થવા માટે મૂકી દઈશું. અને દૂધ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ કરીએ. અને આ દૂધ સિવાય બીજું 1 કપ દૂધ અલગથી લીધું છે. હવે મેં 10 થી 15 બદામને 7 થી 8 કલાક માટે પલળવા માટે મૂકી દીધી હતી. બદામને પાણીમાં પલળવાથી એના છોડા સરળતાથી નીકળી જાય છે અને બદામને આપણે મિક્સરમાં પીસવાના છીએ તો સરળતાથી પીસાઈ જાય એ માટે બદામને અગાઉથી પલાળવી ખૂબ જ જરૂરી છે. પણ જો તમારી પાસે સમય ન હોય તો અડધા કલાક માટે ગરમ પાણીમાં પલાળી દો તો પણ ચાલે. હવે છોડા કાઢેલી બદામને મિક્સરમાં લઈ લઈશું અને એમાં થોડું દૂધ ઉમેરી દઈશું. આપણે બદામનું ક્રીમ જેવું બનાવવાનું છે તો દૂધ ઉમેરીશું તો એ કરવામાં આપણને સરળતા રહેશે. તો જે 1 કપ દૂધ આપણે અલગથી બચાવીને રાખ્યું હતું ને એમાંથી થોડું દૂધ આપણે બદામ પીસવા માટે લઈશું. અને હા, બદામની જગ્યાએ તમે કાજુનો ઉપયોગ પણ કરી શકો છો. તો બદામને દૂધ સાથે સરસ રીતે પીસીને એક ક્રીમ જેવું બનાવી દેવાનું અને જરૂર લાગે તો બીજું દૂધ ઉમેરવાનું. આ રીતે બદામની એકદમ લિક્વિડ પેસ્ટ તૈયાર કરી દેવાની. હવે જે દૂધ બચ્યું છે એમાં આપણે 2 ચમચી ભરીને કોર્નફ્લોર ઉમેરીશું. ખાવાની ચમચી આખી ભરાય એટલો કોર્નફ્લોર લેવાનો અને એને દૂધમાં સરસ રીતે ઓગાળી દેવાનો. હવે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું અને એમાં 9 મોટી ચમચી ભરાય એટલી ખાંડ ઉમેરી દેવાની. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ગેસ ઓન કરી દેવાનો અને ખાંડને આપણે કોરી જ ઓગાળીશું. વાસણ ગરમ થશે અને 1-2 મિનિટ થશે એટલે તમને જણાશે કે ખાંડ હવે ઓગળવા માંડી છે. ગેસની આંચ મીડિયમ રાખવાની અને ધીમે ધીમે હલાવતા જઈ ખાંડને ઓગળવા દેવાની. ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી હલાવીશું ને એટલે ખાંડ સરસ રીતે ઓગળી જશે. આને ખાંડનું કેરેમલ કહેવાય છે. અને બધી ખાંડ સરસ રીતે ઓગળી જાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો. આના કરતાં વધારે ઓવરકુક નહીં કરવાની. આ રીતે ખાંડને કેરેમલ કરીને ઉપયોગમાં લેવાથી કુલ્ફીનો રંગ અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે જે અડધો લીટર દૂધ આપણે ગરમ કરવા માટે મૂક્યું હતું ને એ ગરમ થઈ ગયું છે અને અત્યારે એનો ગેસ બંધ કરી દીધો છે. તો આ જે કેરેમલવાળી ખાંડ છે એને આપણે દૂધમાં ધીમે ધીમે ઉમેરી દઈશું. જો તમે ખાંડને કેરેમલ કરવા માટે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરશો તો તમને આ કરવામાં સરળતા રહેશે. તો ખાંડનું બધું કેરેમલ દૂધની અંદર ઉમેરી દેવાનું અને ગેસને મીડિયમ આંચ પર ચાલુ કરી દેવાનો. ખાંડનું કેરેમલ દૂધમાં જશે એટલે ફરીથી જામી જશે. પણ જેમ જેમ દૂધ ફરી પાછું ગરમ થશે એટલે એ ધીમે ધીમે ઓગળી જશે. તો આપણે મીડિયમથી લો ફ્લેમ પર બધું કેરેમલ ધીમે ધીમે કરીને દૂધમાં ઓગાળવાનું. તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં બધું કેરેમલ ઓગળી ગયું છે અને દૂધનો રંગ કેટલો સરસ આવી ગયો છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે કોર્નફ્લોરવાળું દૂધ ઉમેરી દઈશું. પણ પહેલાં આપણે દૂધને ફરીથી હલાવી લઈશું જેથી કોર્નફ્લોર જે નીચે બેસી ગયો હશે એ ફરી પાછો સરસ રીતે મિક્સ થઈ જાય. હવે કોર્નફ્લોર ઉમેર્યા પછી દૂધને આપણે ધીમી આંચ પર સતત હલાવતા રહેવું પડશે. કેમ કે આપણે એને જો હલાવશું નહીં ને તો કોર્નફ્લોર નીચે બેસી જશે અને કોર્નફ્લોર જો નીચેથી બળી જશે તો આખું દૂધ ખરાબ થઈ જશે. જેમ જેમ કોર્નફ્લોર દૂધ સાથે ગરમ થશે એટલે દૂધ ઘટ્ટ થશે. તો દૂધ ઘટ્ટ થાય અને ફરી પાછું થોડું ઉકળવા માંડે એટલે આપણે જે બદામની પેસ્ટ બનાવી હતી એ અંદર ઉમેરી દઈશું. આમ તો બદામની પેસ્ટ ઉમેરવી ઓપ્શનલ છે, એને તમે ન ઉમેરો તો પણ ચાલે. પણ બદામ ઉમેરવાથી કુલ્ફીનો જે માવાદાર સ્વાદ આવે છે ને તો શક્ય હોય તો બદામ ખાસ ઉમેરજો. હવે બદામ ઉમેર્યા પછી 1-8 મિનિટ ઉકળવા દેવાનું અને ત્યાર પછી આપણે એમાં 1 કપ ભરીને દૂધની તાજી મલાઈ ઉમેરીશું. આના બદલે બજારમાં જે ફ્રેશ ક્રીમ મળે છે એ ઉમેરો તો પણ ચાલે. તો જો તમે ફ્રેશ ક્રીમ ઉમેરવાના હો તો એ પણ 1 કપ ભરીને ઉમેરી દેવાનું. હવે ફરીથી આપણે દૂધને મલાઈ સાથે મિક્સ કરીશું અને એને ઉકળવા દઈશું. તો 2 થી 3 મિનિટમાં જ મલાઈ અને દૂધ સરસ રીતે મિક્સ થઈ જશે. ત્યાર પછી આપણે એમાં અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરીશું. હવે દૂધને 2 થી 3 મિનિટ માટે હજી ઉકળવા દેવાનું. અને તમે જોઈ શકો છો દૂધની કન્સિસ્ટન્સી આ પ્રકારની જ રાખવાની. આનાથી વધારે ઘટ્ટ નહીં થવા દેવાનું. જો આનાથી વધારે ઘટ્ટ થઈ જશે તો કુલ્ફી જામશે નહીં. અને આ ગરમ દૂધની કન્સિસ્ટન્સી છે.
દૂધ ઠંડુ થશે એટલે થોડું હજી ઘટ થશે. તો હવે દૂધ ઠંડુ થઈ ગયું છે, એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો હવે આ સમયે આપણે દૂધને મિક્સરમાં ચર્ન કરી લેવાનું. હું દૂધને બ્લેન્ડરથી ચર્ન કરીશ, કારણ કે બ્લેન્ડરથી મને વધારે સરળતા લાગે છે. પણ જો તમારી પાસે બ્લેન્ડર ન હોય તો મિક્સરમાં ચર્ન કરી લેવાનું. અડધી પોણી મિનિટમાં જ દૂધ એકદમ સ્મૂથ થઈ જશે. તો હવે આ દૂધ કુલ્ફી બનાવવા માટે તૈયાર છે. જો તમારી પાસે કુલ્ફીના મોલ્ડ હોય તો કુલ્ફીના મોલ્ડમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દેવાનું. પણ આપણે હોટલોમાં મળે છે એવી રોલકટ કુલ્ફી બનાવવાના છીએ. તો એના માટે સ્ટીલના ગ્લાસમાં આ કુલ્ફીની રબડી ઉમેરી દેવાની અને ત્યાર પછી આ ગ્લાસને ફોઇલ પેપરથી કવર કરી દેવાના. અને જો તમારી પાસે ફોઇલ પેપર ન હોય તો આ રીતની પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરી શકાય. પ્લાસ્ટિકની બેગને આ રીતે ઉપર મૂકી દેવાની અને ત્યાર પછી એના ઉપર રબર બેન્ડ ચડાવી દેવાનું. તો આ રીતે બધા ગ્લાસ તૈયાર કર્યા પછી આપણે એને 10થી 12 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું અથવા તો ઓવરનાઇટ મૂકી દેવાનું, એટલે સવારે કુલ્ફી તૈયાર થઈ જશે. અને જ્યારે આપણે આઈસ્ક્રીમ કે કુલ્ફી કંઈ પણ ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકીએ ત્યારે ફ્રીઝરની સ્પીડ થોડી વધારી દેવાની. તો આખી રાત માટે મેં કુલ્ફી ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી હતી અને બીજા દિવસે બપોરે હું એને બહાર કાઢી રહી છું. હવે કુલ્ફીને ગ્લાસમાંથી સરળતાથી બહાર કાઢવા માટે આપણે એને પાણી ભરેલા વાસણમાં મૂકી દઈશું. તો બસ અડધી મિનિટ માટે એને પાણી ભરેલા વાસણમાં રાખવાનું અને ત્યાર પછી બહાર કાઢી લેવાનું. હવે એક લાંબી છરી લઈ એને અડધે સુધી અંદર ખોસી દેવાની અને છરીને ફેરવતા જઈ ધીમે ધીમે કુલ્ફીને બહાર કાઢી લેવાની. હવે આપણે કુલ્ફીને કટ કરી લઈશું. એકદમ માવાદાર અને એકદમ મોંઘી રેસ્ટોરન્ટમાં મળે એવી જ કુલ્ફી બને છે. તો મારા કહેવાથી આ ઉનાળામાં એકવાર આ કુલ્ફી જરૂરથી ટ્રાય કરજો. તો હું તો એમ માનું છું કે બહારની મોંઘી અને કેમિકલવાળી વસ્તુ ખાવા કરતાં બાળકોને આવી બધી વસ્તુઓ ઘરે જ બનાવીને ખવડાવવી જોઈએ. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.